સુરતમાં વીએચપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વીપીએ સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન યોજી સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધને સનાતન સંસ્કૃતિનું અપમાન ગણાવી નિષ્પક્ષ તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને સાધુ સંતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાથમાં પોસ્ટરો સાથે પહોંચેલા સંતોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ, અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। સાથે સંબંધિત નેતાઓની સાંસદ તરીકેની સભ્યતા રદ કરવાની પણ રજૂઆત કરાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધથી સનાતન સંસ્કૃતિ અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવામાં આવી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। आज मानसर बटुकरी जी सूरत अटल आश्रम पारदेश्वर महादेव आज का जो विषय के भगवान जो अपमान થઈ રહ્યું છે આખો દેશ ભગવામય હોય ત્યારે આપણે ભગવાનનું જો આપણે અપમાન કરતા હોઈએ અને સંસદની અંદર જે ભગવા વિશે પપ્પુ યાદવ બોલ્યા છે એના સહયોગી પણ જે સાથે હોય કે બધાના પદ રદ થવા જોઈએ। કારણ કે ભગવાથી આ દેશ ચાલી રહ્યો હોય। ત્રિજંગાની અંદર પણ જો તો પહેલો સફેદ વચ્ચે એ છેલ્લે ભગવો છે। આજે ભગવાનની સત્તા હોવા છતાં अब आदित्यनाथ को देखे। मारो कहेवानो मतलब एक ज छे कि आवेदन पत्र में एना माटे आपी रह्या छीए कि कलेक्टर श्री ની અંદર આ રજૂ થાય અને સરકાર સાંસદની અંદર આ એક પડઘો પડે અને સાંસદમાં આ અમારું આવેદન પત્ર રજૂ કરે અને એ રજૂ કરતાની સાથે એમનું પદ પપ્પુ યાદવનું પદ રદ થાય અને આ જે ધર્મ વિરોધી વાતાવરણ ઊભું કરે છે દેશ માટે એક બહુ કલંકિત છે। માટે મારે દરેક સાધુ સંતો સાથે જોડાયેલા છે। આપ સર્વની આગળ મારી એક જ માંગ છે, પ્રિન્ટ મીડિયા દ્વારા જે મેસેજ જાય છે કે દરેક લોકોને આગળ મોકલે અને જલ્દીમાં જલ્દી આનું પદ નિરાશ થાય એવી શુભકામના। સનાતન સંસ્કૃતિના અપમાનના આક્ષેપો સાથે વિહિપ દ્વારા સાધુ સંતોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।